મારે અહીંયા એ વાતનો ઉલ્લેખ કરવો છે કે ઘર કોને કહેવાય અને મકાન કોને કહેવાય. તમે મકાન નવું સરસ મજાનું તૈયાર બનાવો અને અંદર જઈને તમે કોઈ પણ વાત બોલો ને એટલે તમને પાછળ પડઘો પડે, અને મકાન કહેવાય. અને ઘર હોય ને ઘર, એની અંદર તમે ખાલી અંદર જઈને કંઈક એકાદાનું નામ લ્યો ને એટલે તમને અંદરથી આવકારો મળે. ને આવકારો મીઠો હોય, પડઘો હોય ને વાગે, તમને આવકારો હોય ને કોઈ દિવસ વાગે નહીં. અને સાહેબ ઘરને મકાનની વચ્ચે ફેર એટલો કે મકાનની અંદર ખાલી 4 ભીતડા ઊભા હોય, એમાં રંગ રોગાનું હોય, એમાં લાખો કરોડોના કદાચ તમે હીરા કે મોતી કે માણેક તમે જડી દીધા હોય, પણ એની વચ્ચે સંપ ન હોય, એની વચ્ચે સંવેદના ન હોય, એની વચ્ચે લાગણી ન હોય. અને ઘર એને કહેવાય કે એ માણસ સાંજે 8ના જગ્યાએ 9 વાગે જમવા આવે ને આખું ઘર જમવાનું બાકી હોય, એ વાટ જોતું હોય કે એ આવે ને પછી જમીએ. તમે ત્યાં સુધી કે ભડથું તમને ભાવતું હોય ને તમારા ઘરવાળાને ભાવતું હોય, દાદાને ભાવતું હોય, પણ દાદા 2 દિવસ જાત્રાએ ક્યાંક ગયા હોય, 2 દિવસ ક્યાંક કોઈકના ઘરની અંદર ગયા હોય, ફ્રીજની અંદર રીંગણું લંગાઈ જાય લંગાઈ જાય, પણ દાદાને ભડથું ભાવે છે ને એટલે દાદા હોય ને તો રીંગણનો ઓળો બનાવે. આને ઘર કહેવાય. બાની રીતે હાલતા હોય, દાદા દાદાની રીતે હાલતા હોય, અમારા યુવાનો એની રીતે હાલતા હોય, છોકરાઓ એની રીતે હાલતા હોય, ને વહુવારો એની રીતે હાલતા હોય. આને મકાન જ કહેવાય. પણ આપણે એટલા સમૃદ્ધિ છીએ, ઈશ્વરના એટલા આશીર્વાદ છે કે આપણે મકાનમાંથી ઘર થઈ ગયા છે. અને જેટલાને ન હોય ને એટલાનો આજનો આ દિવસ છે કે ભાઈ મારે મારી જવાબદારી શું નિભાવવાની છે કે મારે મકાનમાંથી ઘર થઈ જાય. અને ઘર છે ને એમાં મજા છે, કારણ કે ઘર હોય ને એમાં બધા ગોઠવાઈ ગયા હોય, અને મકાન હોય ને અંદર કોઈ ગોઠવાઈ ન ગયું હોય. હવે મારે વાત તમને મૂળ ઉપર લઈ આવી છે કે ઘરની જે 4 દિવાલ છે, મેં તમને વાત કરી ને ત્યારે ઘરની 1લી, 2જી, 3જી ને 4થી, આ ઘરની 4 દિવાલ એટલે કોણ? આની અંદર મારે પરિવાર ઉત્સવની આખી વાત કરવાની છે. અને આ જે વાત મારે કરવાની છે ને અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને હવે લાગુ પડે છે. અત્યાર સુધી એવી હતી કદાચ તમે લાગુ ન પડાવો તોય હાલે, પણ આ વાત 4 દિવાલ એટલે કોણ? ઘરની 1લી દિવાલ એટલે કોણ? ઘરની 2જી દિવાલ એટલે કોણ? ઘરની 3જી દિવાલ એટલે કોણ? અને ઘરની આ 4થી દિવાલ એટલે કોણ? કે જેની અંદર આપણે આવી જઈએ છીએ. એ ભાઈઓ હોય, બહેનો હોય, પત્ની હોય, બાળકો હોય, બધા જ દરેક વ્યક્તિ છે. હવે એના માટેની મારી વાત છે. સૌથી પહેલી વાત છે કે ઘરની 1લી દિવાલ એટલે આ કોણ? તખતદાન રોહડિયા, કવિદાન અલગારી ખૂબ સુંદર મજાની પાટીદાર સમાજ માટે, કણબી માટે વાત લખે કે કલ્પનાને ઘોડે ચડે નહીં ઈ કણબીની જાત, અને આખી જિંદગી કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, આખી જિંદગી કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. અને એ સમાજની વચ્ચે જ્યારે મારે આજે પરિવાર ઉત્સવની વાત કરવાની છે ત્યારે વાત નંબર 1 કે ઘરની 1લી દિવાલ એટલે કોણ? બહુ જવાબદારીનો વિષય છે. બહુ મજાનું 25 માળનું બિલ્ડિંગ હોય ને, એને તમે 2, 5, 15 ફૂટના પાયા ખોદો અને પછી ખડકી દો તો સંભાવના છે એ પડી જાય. માનો છો ને વાત કે 25 ફૂટનું તમારે જેટલું 25 માળનું તમારે બિલ્ડિંગ બનાવવું હોય તો જેટલી ઊંચાઈ હોય ને એટલી એની ઊંડાઈ હોવી બહુ જરૂરી છે. જેટલું તમે બુર્જ ખલીફા છે તમને એમ લાગે ઓહો દુનિયાની કેવડી મોટી ઇમારત દુબઈની અંદર, પણ એ ઊંડાઈ પણ એની એટલી હોય. આજે તમે હું જ્યારે પરિવારની વાત લઈને બેસીએ છીએ ત્યારે મારે જે પણ વાત કરવી છે ને, તમને એમ થાય બેન પરિવારમાં રહેતા હશે, બેન રહેતા હશે ને જીવનમાં પહેલાં એવી રીતે ત્યાં વાતું કરે છે એમ. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જો આપ જોતા હશો તો આપને ખ્યાલ હશે કે છેલ્લા 10-12 વર્ષથી હું પણ 10 વ્યક્તિના સંયુક્ત પરિવારની અંદર રહું છું. સાહેબ રહું છું ને એટલા માટે અહીંથી બોલી શકાય. બાકી પરિવાર ઉત્સવની વાત કોઈ દુનિયાના કોઈ પુસ્તકની અંદર નથી લખી, આ અનુભવની વાતો છે. અને પરિવાર ઉત્સવની 1લી દિવાલ, ઘરની 1લી દિવાલ એટલે ઘરની અંદર જે મોભી છે, જે વ્યક્તિ કમાણી કરે છે અથવા તો ઘરનું જે સંચાલન કરે છે, આ વ્યક્તિ એટલે ઘરની 1લી દિવાલ થાય. એમાં મોટો ભાઈ હોય તોય ભલે, એમાં નાનો ભાઈ હોય તોય ભલે, એમાં દાદા હોય તોય ભલે, ને એમાં આપણે હોય તોય ભલે. કેટલા બા અહીંયા બેઠા, ઘરની ચાવી અમારા હાથમાં છે, હાથ ઊંચો કરજો. નહીં કરો, નહીં કરો, મને ખબર છે ને, મને અહીંયાનો ભરોસો હોય તમે હાથ ઊંચો ન કરો એમ. દાદા અહીંયા બેઠા, મારે બાપને પૂછવું છે ઘરનું સંચાલન તમે કોણ કરો છો? તમારા અંડરમાં હશે મોટો અથવા તો નાનો ભાઈ અથવા તો દાદા, કોઈ પણ એક વ્યક્તિ સંભાળે છે. તમે એમ કહો કે આજ આપણે આખો દી અહીં રહેવાનું છે એટલે એને પિયર જવું હોય તો આવતીકાલની ટિકિટ થાય, પણ આજની ન થાય, કારણ કે તમારું માન રાખવું પડે એટલું. ઘરનો મોભી એટલે લગભગ ભાઈ હોય. હવે દાદાએ બધાએ મૂકી દીધું છે કે ભાઈ તમે સંભાળો ને, કારણ કે જગતના ચોકની અંદર તમારે જવું છે, વ્યવહાર તમારે કરવો છે, બેનુના મામેરા તમારે કરવા છે, એટલે આવું તમારે જોવાનું, તમે કમાઓ અને અમને તંટાણે શાંતિથી ખાવા દો ને અમને સાચવા. ઘરમાં એકાદ વખત જાત્રાઓ કરાવો. બોલો તમારા હૃદયની વાત મેં કહી દીધી કે નહીં? હા, જો આ બા બેઠા છે ને એને એમ થાય કે હા બેને બહુ સારી વાત કરી લ્યો. વરણની અંદર દીકરાને એટલું કહેતા જજો, એકાદી વખત 2-3 દિનની જાત્રા અમને કરાવજો. અને દીકરા બેઠા હોય તો સાંભળજો કે આખી જિંદગીમાં તમે શું કમાઈને જાઓ છો એનો સરવાળો માનશો ને તો કદાચ એમાં તમને લોસ મળશે. આવકની સામે કદાચ જાવક વધી જાય, પણ એ જાવકની અંદર કદાચ એવું આવશે કે બાને 3 દી જાત્રાએ મોકલ્યા હતા, કે બાને સૌરાષ્ટ્રની અંદર સોમનાથની અંદર હું લઈ ગયો હતો, કે એક વખત હિમાલયની અંદર કેદારનાથની અંદર હું લઈ ગયો હતો, કે પરિવારની સાથે અમે દ્વારકાના દર્શન કરવા ગયા હતા, ત્યાં અમે 15 કે 20, 25 હજાર વાપરી નાખ્યા. સાહેબ એ જે પલ્લું છે ને કદાચ માઇનસમાં બોલતું હશે ને તો ઈશ્વરના ચોપડા અંદર બહુ ભારે હશે, કારણ કે સંતાન તરીકે આપણે આપણા મા બાપને તીર્થની યાત્રા તો કરાવી શક્યા.
ઘરની પહેલી દીવાર એટલે ભાઈ. ભાઈ કેવો હોય? કૃષ્ણ ભગવતની અંદર એવું કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચી હોય તો એની અંદર કહે છે કે જે શ્રેષ્ઠ છે ને એની અંદર હું છું. શ્રેષ્ઠ પ્રાણી તો કે સિંહ છે તો કે હું છું. શ્રેષ્ઠ વૃક્ષ તો કે વડલો, સોરી પીપળો, તો કે એની અંદર હું છું. તુલસી તો કે એની અંદર હું છું. જે શ્રેષ્ઠ છે ને એની અંદર હું છું. ભાઈ, સાચો ભાઈ કોને કહેવાય? ભાઈ તો તમારી મારી આંગણે હોય જ. આજે ભાઈ આખી દુનિયાનો હોય પણ ભાઈ ભાઈનો ન હોય. અને આ દાખલા તમારે જોવા હોય ને તો એક વખત ન્યૂઝપેપર વાંચજો, એની અંદર તમને દેખાશે. બે ભાઈઓના નાના મોટા ઝઘડા હોય અને વાત હોય ને તો એક શેઢા પૂરતી જ વાત હોય. ત્યારે મને એમ થાય કે શ્રેષ્ઠ ભાઈ જો ન બની શકીએ તો જીવનની અંદર બની હું શકીએ? દાદા, તમે તમારું ભાઈ, તમે તમારું ઘરનું સંચાલન કરો છો એટલે તમને ખબર છે તમારો ભાઈ નાનો છે કે મોટો તમારી સાથે? તમે પાછળ નથી, ભાઈ જ નથી, તમે સંચાલન કરો છો. સિદ્ધાર્થભાઈ, તમે એક જ ભાઈ કે એક જ ભાઈ? દાદા, તમે હવે સંતાનોને આપી દીધું હશે, બરોબર. આ ત્રણમાંથી એકાદો સંચાલન કરતો હશે ને, જો હારે ત્રણે રહેતા હશે. મોટો હશે એ ઘરનું સંચાલન કરતો હશે, તમે સમજો. હવે મોટા ભાઈની જવાબદારીમાં શું આવે છે અને શ્રેષ્ઠ ભાઈ કોને કહેવાય આ વાત મારે તમને સમજાવી હોય ને તો મારે તમને રામાયણની અંદર પ્રવેશ કરાવવો પડે. આવો બધા ભેગા થઈને રામાયણની અંદર આપણે પ્રવેશ કરીએ. પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળે છે. માતા કૈકેયીના કહેવાથી 2 વરદાન માંગે કે મારે 14 વર્ષનો રામને વનવાસ આપવો છે અને મારે ભરતને સમયની માટે ગાદી આપવી છે. અને ત્યારે માતા કૈકેયીના વચન ઉપર દશરથ કરગરે કે નહીં, આવું દેવી ન માંગો, તમારે જોતી હોય તો બીજી અયોધ્યા લાવી દો, ભરતને તમારે રાજા બનાવો છે ને, બીજી અયોધ્યા લાવી દો, પણ તમે આ કામ ન કરો. અને ત્યારે દેવી એવું કહે છે કે મને આપો તો બસ આ 2 જ વસ્તુ આપો. અને ત્યારે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળે. પ્રભુ શ્રી રામ તૈયાર થાય, જાય, વલકલ ધારણ કરે, એની સાથે માતા જાનકીજી અને ભાઈ લક્ષ્મણ સાથે જાય. અને 14 વર્ષના વનવાસ માટે એ જેવો વનની અંદર પ્રવેશ કરે ને એટલે વનદેવી એમનું સ્વાગત કરે, પ્રભુ આવો, અમે બહુ ભાગ્યશાળી છીએ, 14 વર્ષ સુધી અમે તમારા નિશ્રાની અંદર રહેવાના છીએ. પ્રભુ તમે કયો, અમે તમારી શું સેવા કરી શકીએ? વનદેવી પ્રભુ શ્રી રામને પૂછે છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે દેવી, જો આપને અમારી કોઈ સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો કે રસ્તામાં એમાં આવ્યા ને ત્યારે કાંટા બહુ વાગ્યા, રસ્તામાં બહુ કાંટા વાગ્યા છે, લોહી નીકળી જાય, વાગી જાય, ખૂંચી જાય, દેવીને વાગ્યા છે, જાનકીજીને વાગ્યા છે. તમે એવું કરો, જો દેવી તમારે અમારી કોઈ સેવા જ કરવી હોય તો તમે એક કાંટા છે ને એને ઉઠાવી લો. એટલે વનદેવી છે ને મરક હશે ને એવું કે પ્રભુ તમે 14 વર્ષ સુધી તો હવે એ રસ્તા ઉપર પાછા જવાના નથી, તો કેમ એવું કહો છો? 14 વર્ષની અંદર તમે જવાના નથી તો કાંટા ઉઠાવી લો, કેમ એવું કહો છો? એ કાંટા ક્યાંય ઉડી જશે કાલે, પણ તમે 14 વર્ષ પછી જ્યારે જાઓ ત્યારે તો હું ફૂલથી તમારો આ રસ્તો છે ને એને સજાવી દઈશ. નહીં દેવી, તમે એ કાંટા ઉઠાવી લો. અને ત્યારે એ વનદેવી એને પૂછે છે એનું કારણ આપો. અને ત્યારે પ્રભુ શ્રી રામ સુંદર મજાનું કારણ આપે છે કે 14 વર્ષનો વનવાસ આ રામને જ્યારે મળ્યો ને ત્યારે ભાઈ ભરત મામાને ઘેરે ગયો હતો. ભરતને ખબર નથી, શત્રુઘ્નની હારી મામાની ઘેરે મોજ મસ્તીને આનંદનો એ સમય પસાર કરે છે. એને ખબર નથી કે મારા ભાઈને આ 14 વર્ષનો વનવાસ મળ્યો છે. અને એને જ્યારે ખબર પડશે ને કે મારા ભાઈને 14 વર્ષનો વનવાસ મળ્યો છે ત્યારે એ ભાગતો, હાંફતો, દોડતો, પગની અંદર ચરણ પાદુકા પણ નહીં પહેરે, ભલે ને અત્યારે અયોધ્યાનો એ નરેશ છે, પણ એને રથ લેવાનો પણ સમય નહીં રહે અને ભાગતો ને હાંફતો આવે. પ્રભુ શ્રી રામની એક સુંદર મજાની વાત જે તમારા મારા હૃદયની અંદર સ્પર્શી જાય. અને ત્યારે એવું કહે છે કે દેવી, કાંટા ઉઠાવવાનું એટલા માટે કહું છું કે આ 14 વર્ષના વનવાસ પછી અમે જાશું ત્યારે તો તમે ફૂલોની અમારી પથારી કરશો, પણ અત્યારે આ કાંટા મને વાગે ને એ પોસાય, પણ મારા ભરતને ન વાગવા જોઈએ. સાહેબ, આને ભાઈ કહેવાય, આને ભાઈ કહેવાય. અને ત્યારે દેવી સીતાજીને એમ ન થાય કે નહીં મારે આમાં કંઈ બોલવું છે, કારણ કે ભાઈને ભાઈની પ્રત્યેની એક સંવેદના હોય, એક અનુકંપા હોય. અને જ્યારે પાટીદાર સમાજનું આંગણું હોય સાહેબ, અને 1992ની અંદર જે વ્યક્તિને આપણે રાષ્ટ્રીય રત્ન, ભારત રત્ન તરીકે આપણે એને પુરસ્કાર આપ્યો એવું અત્કેરું એક નામ કે જેની ઊંચાઈ ઉપર આખું વિશ્વ આજે ગર્જના કરતું હોય, એની ઊંચાઈ ઉપર આજે આખું આમ વિશ્વ એમ કહેતું હોય. સેટેલાઇટ ઉપરથી પણ હાઈટ દેખાયો, 597 ફૂટના થઈને આજે કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા છે. સાહેબ, મને એવું થાય કે સરદાર વલ્લભભાઈ પટેલ આજે આખા રાષ્ટ્રપુરુષે કહેવાય, લોખંડી પુરુષે કહેવાય, પણ એના પરિવારની અંદર એવી રીતે રહ્યા હશે? તમને મને સવાલ થાય. કોઈ પણ વ્યક્તિ પરિવાર ઉત્કર્ષની વાત કરતી હોય એટલે તમને એમ થાય કે વ્યક્તિ એના જીવનની અંદર એવી રીતે રહેતી હશે. ત્યારે પાટીદાર સમાજનું આંગણું હોય, સરદારને યાદ ન કરીએ તો એ કદાચ કાર્યક્રમ અધૂરો હોય ને, આવું મને અંદરથી લાગે. 597 ફૂટની હાઈટ. સાહેબ, તમારા ને મારા હાથ પેઢીના ખાનદાનમાં કોઈનું એક 4 રસ્તા હોય ને ત્યાં કોઈ વ્યક્તિનું 5 ફૂટનું 6 ફૂટનું સ્ટેચ્યુ નથી બન્યું. રાષ્ટ્રના એવા પુરુષ કે જેનું 597 ફૂટની હાઈટ છે, એ ગયા ને ત્યારે એમનું દેહાંત થયું, એમનો અગ્નિ સંસ્કાર થયો ત્યારે એમની હાઈટ માત્ર 6 ફૂટની હશે, પણ આજે 597 ફૂટની હાઈટ છે. કારણ કંઈક હશે ને. તમારે મારા ખીચાની અંદરથી એક ચલણની નોટ કાઢીએ ને તો એની અંદર ગાંધી બાપુનો ફોટો છે, તો ગાંધી બાપુનું મોટું સ્ટેચ્યુ ન બને?
સ્ટેચ્યુ સરદારનું કેમ બન્યું? સવાલ મજાનો એ છે કે સ્ટેચ્યુ સરદારનું જ કેમ બને? એ ગજવામાં ગયા ને ત્યારે એને ખીચાની અંદર 300 રૂપિયા નહોતા, આજે 3000 કરોડના ખર્ચે ઊભા છે. એનું કારણ એ છે કે એની ખાનદાની, એની ખુમારી, એની નીતિમત્તા અને એની ચરિત્ર બોલે છે. સાહેબ, એ તમને ને મને શીખવે છે કે સરદારના વંશજ તરીકે ચોક્કસ ગર્વ લઈ શકાય, પણ જીવનની અંદર જો આટલી પ્રામાણિકતા હોય ને તો, આટલી નીતિમત્તા હોય ને તો. સાહેબ, 33 વર્ષની વય હતી અને એ સમયની અંદર તો બીજા લગ્ન થતા. 33 વર્ષની વય હતી અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્ની એટલે ઝવેરબાનું નિધન થયું, એમનું દેહાંત થઈ ગયું. 7 વર્ષની દીકરી મણિબેન હતી અને 2 કે 3 વર્ષનો દીકરો ડાયોભાઈ. 2 સંતાન નાના છે. અને ત્યારે નક્કી કર્યું દીકરીના માથા ઉપર હાથ મૂકીને કે બેટા તારી બીજી માં હવે ક્યારેય નહીં આવે. આજથી આ વલ્લભ તારો બાપ થઈને પણ ઊભો છે અને આજથી આ તારી માં થઈને પણ ઊભી છે. તું ક્યાંય પણ અટકે ને તો મને કહેજે, તને કંઈ પણ ઘટે ને તો તું મને કહેજે. અને ત્યારે જે ભાઈઓ હતા બધા, એને નક્કી કર્યું કે સરદારના દીકરાઓ છે ને એને અમે હાંચવી લઈએ અથવા તો બીજા લગ્ન કરાવી દઈએ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ભાઈ તરીકે એને કેટલું એનું પોતાનું યોગદાન આપ્યું હતું. આ વાત મારે તમને કરવી છે. અહીંયા ભાઈઓ ખાસ આ બાબત ઉપર ધ્યાન મૂકજો કે સરદારના જીવનમાંથી આપણે શું શીખી શકીએ. સરદારને જો તમે દિલથી પ્રેમ કરતા હોય ને તો વાત એની આપણા જીવનની અંદર ઉતારવા જેવી ખરી. સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું 33 વર્ષની વયે ભલું થયું, ભાંગી જંજાળ સુખેથી બચશું શ્રી ગોપાળ. પત્નીનું હવે દેહાંત થયું, વાંધો નથી, બીજા લગ્ન નથી કરવા. દીકરીઓને કે દીકરાઓને હોસ્ટેલમાં મૂકીને ભણાવશું, પણ મારે હવે સામાન્ય બેરિસ્ટર નથી રહેવું અને મારે હવે વિદેશની અંદર જવું છે, લંડનની અંદર જવું છે, હેરો સિટીમાં જવું છે અને ત્યાં જઈને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. નક્કી કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારે તો સરદાર ઉપનામ નથી મળ્યું, વલ્લભભાઈ પટેલ ચાલે છે. અને બને છે એવું કે પોતે એ સમયમાં એટલે આજથી 125 વર્ષ પહેલાં મંચ ઉપરથી મારે જે પણ ઘટનાઓ તમને કહેવી છે ને બધી સત્ય ઘટનાઓ કહેવી છે. અને સત્ય ઘટનાઓ એટલા માટે કે તમારા હૃદયની અંદર એ ક્યાંક આરપાર થાય. અને આરપાર થાય ને તો બે ભાઈઓ વચ્ચેના સંબંધ સાહેબ સુધરી જાય. બે સંબંધ સુધરી જાય ને તો મને એમ લાગે કે સુરતથી કહીપુર આવવું મારું ઠેકાણું આ બરોબર છે. આ પ્રવાસ છે ને એ સફળ પ્રવાસ છે.